65 સુધી આપણે કરી ગયા. 66 થી આપણે આગળ વધવાના છે. 65મી ને આપણે ફરીથી દોહરાઈ લઈએ. કઈ મિલાવે સાથ કે સુંદર જરો કે જકત શોભા દેખત બનકી મોહલઈન સમે શોભિત મોહલઈન સભે શોભિત કઈ મિલાવે સાથ કે 12,000 બ્રહ્માંગનાઓ છે તે જુદી જુદી ટોળીઓમાં બેસીને ઝરૂખે બેસીને વનની શોભા નિહાળે છે. ત્યારે તેના મહેલોની શોભા પણ એ 12,000 સુંદરીઓની શોભા અધિક થઈ જાય છે. દોડત ખેલત સખિયા એક સામ સામી આવત હાસી રમુજ એક દૂજી સો અરસ પરસ લાવત દોડત ખેલત આ સખીઓ દોડે છે, રમે છે, એકબીજાની સામસામે આવી જાય છે. હાસી રમુજો એક દૂજી સો અને એકબીજાની સાથે સામે જોઈને હસે છે. અરસ પરસ લેવત એકબીજાની સાથે હસે છે, ક્રીડા કરે છે, દોડે છે, રમે છે. બસ આનંદની વાત છે. નવો ભોમ કે મંદિરો માએ ક્યાં ખેલ કરત રંગમેલ 9 ભોમ 10મી આકાશીનો બનેલો છે. 9 માળનું બિલ્ડિંગ છે આખું અને છેલ્લે ઉપર અગાસી છે 10મી. તો 9 ભોમની અંદર 9 માળની અંદર જે મંદિરો છે એ બધા મંદિરોમાં આ સખીઓ ક્રીડા કરે છે. ચારો જામ હાસ વિલાસ મેં જામ એટલે યામ પર તો દિવસના 4 પ્રહર થાય 12 કલાકના 3 કલાકનો એક પ્રહર થાય. એવા 4 પ્રહર 4 જામ આ સખીઓને હાસ વિલાસ થાય છે. સખીઓની સંખ્યા 12,000 છે. એમના પ્રિયતમ રાજ્ય મહારાજ એક જ છે. હવે અહીં તો લડાલડી થઈ જાય. 2 જ પત્નીઓ હોય ને તો એ સંપીને રહી શકે નહીં. એ અંદર અંદર લડતી ઝઘડતી જોવા મળે. આ પરમધામ છે, રાજજી મહારાજ જેના સ્વામી છે, એવી આ 12,000 સખીઓ એ હાસી રમૂજ એકબીજાની સાથે ગબ્બત કરે છે અને એમ પરસ્પર આનંદ વિભોર રહે છે હંમેશા. નવો ભોમ કે મંદિરો આ 9 માળના જે મંદિરો છે મેં સખી અકેલ કરત એમાં એ 9 ભૂમની અંદર સખીઓ પોતપોતાની વિવિધ પ્રકારની ક્રીડા કરે છે. ચારો જામ હાસ વિલાસ મેં રંગ રસ દિન ભરત એટલે ચારો જામ એટલે આખો દિવસ હાસીને આનંદ એમાં એ રંગ પૂરી દે છે. કારણ કે એમની વચ્ચેનો સંબંધ શાનો છે તો પ્રેમનો સંબંધ છે. પ્રેમની સાથે નિસ્બત છે. રાજજી મહારાજની અંગનાઓ છે એમાં ઝઘડો ટંટો હોય નહીં, આનંદ વિલાસ ને પ્રેમ બસ.
નવો ભોમ ઝરોખે નવો ભોમ કે નવી માળને પાછા ઝરૂખા છે. મિલ બેઠત જાય જુદી જુદી ટોળીમાં આ બ્રહ્માંગનાઓ બેસીને ઝરૂખાઓમાં બેસે છે. નિસ દિન હેત પ્રીત સો રાત દિવસ એમનો એક જ સંબંધ છે પ્રેમનો. હેત પ્રીત, હેત એટલે પ્રેમ, પ્રીત એટલે પ્રેમ. તો એમના ચિત્તમાં પ્રેમ જ ભરેલો છે. ક્યાંય દેખાઈ નથી, ક્યાંય ઝઘડા ટંટા નથી. એ બધું અહીં માયામાં ત્યાં તો ખૂબ પ્રેમથી હેતથી મળીને 12,000 રહે છે. મન વાંચિત સુખ પાય, અને જે સખી જેવી ઈચ્છા કરે એવું સુખ એ પ્રાપ્ત કરે છે. મન વાંચિત, મનમાં જે ઈચ્છા થાય તે, કે મારે આવું સુખ મારા સ્વામી પાસેથી લેવું છે, તો એવું સુખ એને પ્રાપ્ત થાય. તો પરમધામ છે અને બધા અંતર્જામી છે, એકબીજાના હૃદયની વાતને જાણી લે છે અને એ પ્રમાણે બીજાને સંતોષવા માટેનો પ્રયત્ન કરે છે. વિધિ વિધિ કે સુખ બન મેં, હવે વનમાં વિહાર કરવાના વિવિધ પ્રકારના સુખ છે. સૈયા ખેલે ઝરૂખમાં, એ સુખ ઝરૂખામાં બેસીને આ બ્રહ્માંગનાઓ નિરખે છે. વાવ ઠંડા પ્રેમલ ગરમી મેં, ગરમીની ઋતુમાં આ ઠંડો પ્રેમ હોય. પ્રેમલ એટલે સુગંધ, ઠંડો પવન અને તે સુગંધથી ભરેલો પવન એ આવે. સુખ લેવે શીતલ છાય, એ ઠંડક વાળી શીતળ છાયામાં બેસીને આ બ્રહ્માંગનાઓ એ સુખને માણે છે, એ સુગંધને પ્રાપ્ત કરે છે. સુગંધથી માણસનું મન પ્રસન્ન થાય, અને દુર્ગંધ હોય તો એકદમ એનું દુઃખ થઈ જાય, કારણ વગરનું દુઃખ ઊભું થઈ જાય કે અહીંથી કઈક દુર્ગંધ આવે. કેટલાક નાક તો બહુ જોરાબર હોય, એટલે આ સંસારમાં તો બિચારી દુઃખી જ થાય. જેનું નાક બહુ પાવરફુલ, કે અહીંયા આગળ સુગંધ કરતા દુર્ગંધ વધારે છે, જ્યાં ને ત્યાં લોકો ગંદકી કરતા હોય છે. ઘરમાંથી કચરો લઈ જઈને બહાર નાખ્યા આવે 10 ફૂટ છેટે, અને અનેક પ્રકારની ગંદકી પશુઓ પક્ષીઓ થી માંડીને મનુષ્યો બધા કરતા. એટલે અહીં સુગંધ વાળી જગ્યા બહુ ઓછી, દુર્ગંધ વાળી વધારે. જયારે ત્યાં પરમધામ તો સુગંધ જ સુગંધ છે ઠેર ઠેર. વાવ ઠંડા પ્રેમલ, ઠંડો ઠંડો પવન આવે છે અને સુગંધ ભરેલો પવન આવે છે. ગરમીની ઋતુ હોય ત્યારે સુખ લેવે શીતલ છાય, ત્યારે વૃક્ષોની શીતલ છાયા ની અંદર આ બ્રહ્માંગનાઓ સુખની અનુભૂતિ કરે છે. સુખ બરસાતી ઓર વિધ, હવે વરસાદનું સુખ પાછું અલગ પ્રકારનું છે. પહેલો વરસાદ પડે ને, નાના નાના બાળકો કપડા કાઢી નાખીને સીધા વરસાદમાં જતા રહેતા હોય છે, આનંદ કિલ્લોલ કરે. તો આ વરસાદનું સુખ પાછું જુદું જ છે. બીજે ચમકે ઘટા ચોફે, ચારે બાજુ મેઘ ઘટા વાદળો, કાળા ડિબંગ વાદળોથી આકાશ છવાયેલું હોય અને વીજળીના ચમકારા થતા હોય. બીજે ચમકે ઘટા ચોફેર, તેરા ગરજત બુંદે વરસત, અને દૂર દૂર વરસાદ પડતો હોય
તો એની શેરડીઓ દેખાય આપણને, પડતા ચોખ્ખા શેરડા દેખાય. અને અહીં ધીરે ધીરે વરસાદ પડતો હોય, બીજે ક્યાંક વધારે પડતો હોય તે જોઈ શકાય છે. ઘટાટોપલિયા બન ઘેર, આ ઘટાટોપ વાદળોએ આખા વનને ઘેરી લીધું છે, કારણ કે વરસાદની સિઝન છે. જ્યાં જ્યાં અંબર ગાજત, અને જેમ જેમ આકાશ મેઘ ગર્જના કરે, વાદળ આકાશમાં જાય, વીજળી થાય, વીજળી થાય એટલે એનો અવાજ થાય, અને એ અવાજ ના ઘોષ પ્રતિઘોષ મળીને એ અવાજ મોટો થઈ જાય વાદળોમાં, અને જેને આપણે વાદળોનો ગડગડાટ સાંભળતા હોઈએ છીએ. ચોમાસામાં આ સુંદરતા માણવા મળે છે. અહીં પણ વીજળી થાય, વાદળ ગાજે તો આપણે ખુશ થઈએ છીએ કે વાદળ બહુ ગાજે છે, બહુ વીજળીઓ થાય, હમણાં તૂટી પડશે. મોર કોયલ કરે ટવકાર, વાદળ ગાજે એટલે મોર તરત જ ટવકા કરે, કોયલ બોલી ઉઠે, પક્ષીઓ આપણને સૂચના આપે કે આવવાનો છે જોરદાર. એટલે આકાશમાં વાદળોની ગર્જના થાય, મેઘ ગર્જના જેને કહીએ, ત્યારે મોર કળા કરે અને ખૂબ આનંદ થઈ જાય, એટલે એ કળા કરે અને ટવકા કરે. કોયલ પણ કુહુ કુહુ કરે, મોર ટેહુ ટેહુ કરે, ભમરા તીમરા ગાન ગુંજત. આ બધા પશુ પક્ષીઓ ઉપર વરસાદનો કેવી અસર થાય જુઓ. ભમરા તીમરા, તીમરા એટલે તમરા બોલે છે એમ આપણે કહીએ ને, રાત્રે અંધારું હોય ત્યારે તમરા બોલતા હોય છે. અને ભમરા એ ગુંજન ગું, ભમરા ગુંજન કરે. સ્વર મીઠે પંખી મલાર, અને પંખીઓ મલાર રાગ ગાતા હોય ને એવા ટવકા કરે. મલાર રાગ એવો છે કે જો મલાર રાગ ગાય ને તો વરસાદ આવે. સંગીતની અસર પ્રકૃતિ ઉપર ખૂબ થતી હોય છે, પણ એ સંગીત આજે છે ક્યાં? એટલા સંગીતના જાણકાર વ્યક્તિ હોવા જોઈએ. તો એક હરીફાઈની વાત કરું. તાનસેન નામનો ગવૈયો હતો. એને બાદશાહ અકબરને પ્રસન્ન કરી દીધેલા પોતાની ગાયકીથી. એમણે કહ્યું કે તાનસેન સિવાય બીજો કોઈ ગાય નહીં, એવો ઢંઢેરો પીટાઈ દો. એટલે ગામડામાંથી એક બૈજુ કરીને, બૈજુ બાવરા જેને કે ગાડા જેવો છોકરો, એ આવ્યો અને હું તાનસેન સાથે હરીફાઈ કરવા તૈયાર છું, મને જીતી જાય પછી તો કાયદો તમે કરજો. બૈજુ બાવરા અને તાનસેન વચ્ચે સંગીતનો મુકાબલો. એટલે બાદશાહ અકબરની સભામાં આ મુકાબલો ગોઠવાયો, અને સરસ મજાની જ્યાં ઘટાદાર વૃક્ષોનો બગીચો હતો એમાં ગોઠવ્યો. બાદશાહ આવીને બિરાજમાન થઈ ગયા સિંહાસન ઉપર, દરબારીઓ બધા આવી ગયા. તાનસેને સરસ મજાનું ગીત ગાયું. પછી બૈજુને કે વધારો વારો તું ગા. એટલે બૈજુનો વારો આવ્યો. બૈજુના સંગીતથી જંગલમાંથી હરણો દોડીને આવ્યા. બૈજુ બાવરો એટલો જબરદસ્ત સંગીતકાર થઈ ગયો કે જેણે એવી ગાયકી છેડી કે હરણોથી રહેવાયું નહીં, અને દોડીને આવી ગયો
જો સ્ટેજ બનાવેલું, જ્યાં બેઠેલો હતો ગાયક બૈજુ બાવરા, તે બૈજુ બાવરાના ગળામાં હાર હતો, ફૂલોનો હાર પહેરાયેલો, તાનસેનને પણ પહેરાયેલો. એ બૈજુ બાવરાએ હરણના ગળામાં નાખી દીધો અને ગાવાનું બંધ કરી દીધું. ગાવાનું બંધ કર્યું એટલે હરણોએ જોયું, કો બાપરે, આ તો ચારે બાજુ માણસ જ માણસ છે, આ તો આપણા દુશ્મન, ભાગો. એટલે પાછા ભાગી જંગલમાં જતા રહ્યા. બૈજુ બાવરાએ કહ્યું કે હવે હાર પાછો મંગાવો. તો તાનસેન, મહાન ગવાઈઓ તમારો ખરો, અને પછી તમે કાયદો કરવો હોય તો કરજો. તાનસેન તૂટી ગયો, ગાઈ ગાઈને જાત જાતના રાગ ગાઈ નાખ્યા, પણ એ હરણ પાછા આવ્યા નહીં. એટલે કહ્યું કે આ તો આકસ્મિક આવી ગયેલા, કઈ સંગીત થી થોડા આયા છે. તો બીજી વાર કે હું પાછા મંગાવું. પછી બીજુ નો વારો આવ્યો, એટલે એને ફરી પાછું સંગીત છેડ્યું, અને એટલી સરસ ગાયકી એની હતી કે હરણથી રહેવાયું નહીં. જેણે હાર પહેરેલો હતો એ હરણ પણ આવ્યું, અને એ બૈજુએ એ હાર કાઢી દીધો હરણના માથામાંથી. એટલે પેલો કાયદો જે કરતા હતા કે તાનસેન સિવાય કોઈએ ગાવું નહીં, એ રદ થઈ ગયો. આ ઇતિહાસ છે અકબરના સમયનો. તો ગાયકી, સંગીત એ એવી વસ્તુ છે કે જે પક્ષીઓ, પશુઓ પર પણ અસર કરે છે. તો ભમરા તિમરા ગાન ગુંજત, ભમરા ને સમરા એ બધા સંગીતમાં એમની ભાષામાં એ પણ ગાવા લાગે છે. સ્વર મીઠે પંખી મલાર, અને મલાર રાગ ગાય. બૈજુ બાવરાએ જે ગાયેલો મલ્હાર રાગ ગાયો. તો પક્ષીઓ પણ જાણે વરસાદના આગમનની આગાહી કરતા હોય એમ મલ્હાર રાગ ગાય છે. શીતકાલે સુખ ધૂપ, હવે શિયાળાનો સમય આવે ત્યારે કોમળ તડકો હોય ત્યાં બેસવાનું ગમે. શીતકાલે સુખ ધૂપ કો, તાપનું સુખ, તાપમાં બેસવાની મજા આવે શિયાળામાં, કારણ ઘરમાં ઠંડી લાગતી હોય. પહેલે પહોંચત ઝરોખે આયે, તો ઠંડી ઋતુમાં કુમળ તડકાનો આનંદ લેવા માટે બધી બ્રહ્માંગનાઓ પહેલાથી ઝરૂખામાં આવીને બેસી જાય છે. ઈત આરામ ઘડી દો, એ તેનકા 2-3 ઘડી ત્યાં આરામ કરે. પ્રભાત સમય સુખદાય, સવારના સમય ત્યાં બ્રહ્માંગનાઓ કોમળ તડકે બેસીને વિટામિન ડી કોમળ તડકામાં બેસવાથી પ્રાપ્ત થાય છે. દોડે કૂદે સખિયા ઠેકત, ક્યારેક બ્રહ્માંગનાઓને દોડવાની ઈચ્છા થાય તો દોડે છે, કૂદવાની ઈચ્છા થાય ત્યારે કૂદે છે. ઠેકત એટલે કૂદકા મારવા, કઈ અંગે અટપટી ચાલ, લટક મટક, આમ કમર વારીને ચાલવું, એવી ચાલ પણ ચાલે છે. મટકે ચટકે પાઉં લટકે, એમ લટક મટક, એટલા એવી એવી રીતે સરસ રીતે ચાલે છે. મરોત મુખ મચરાલ, અને ઘોડા ઉપર મસ્તીનો ભાવ આવે છે, મસ્ત હોય જાણે. અંગ મરોરત મુખ મચરાલ, મચરાલ એટલે મસ્તી ભરેલું, મસ્તી ભરેલું મુખ હોય એવું મુખ રાખે છે. જુદે જુદે જૂથો પ્રેમ રસ, અલબેલિયાતી ઉમંગ. 12,000 બ્રહ્માંગનાઓ છે, એ અલબેલી છે, સુંદરીઓ છે. એ જુદા જુદા ટોળામાં, 5નું 10નું 15નું 50નું 100નું 12,000 છે. એટલે ટોળીઓ જુદી જુદી બનાવીને પ્રેમ રસનું, પોતાના પ્રીતમના પ્રેમ રસનું પાન કરે છે. અલબેલિયા એટલે સુંદરીઓ. ઓ અલબેલી રે અલબેલી,
અલબેલી. આ બ્રહ્માંગનાઓ અલબેલી છે, સુંદરીઓ. હસત આવત ધની કે ચરણો અસ્થિ અસ્થિ રાજ્યમાં ચરણોમાં આવે છે. રસ ભર્યા અંગ ઉમંગ, એ અંગે અંગમાં ઉમંગ ભરેલો હોય છે, અને રસ એટલે આનંદ ભરેલો હોય છે. આનંદ અને ઉમંગથી રાજ્ય મહારાજાના ચરણોમાં આવે છે. અને ચરણોમાં આવે એટલે શું કરવાનું? પ્રણામ. તો રાજ્ય મહારાજને ચરણોમાં પ્રણામ કરવા માટે 12,000 બ્રહ્માંગનાઓ, 12,000 સુંદરીઓ આનંદથી ઉમંગથી ઉભરાઈને એમના ચરણોમાં આવે છે અને પ્રણામ કરે છે. એ બધી રમતિયાળ છે. નાનું બાળક હોય ને એવી રમતિયાળ પણ ખરી. 12,000 બ્રહ્માંગનાઓ. એમને કોઈ કામ કરવું, એમને દળવાનું નથી, રાંધવાનું નથી, વાસણ ઘસવાના નથી. બીજું અહીં જેવા ઘરકામ સ્ત્રીઓને હોય છે એવું પરમધામમાં તો કશું છે નહીં. ત્યાં તો મનવાંછિત છે. એટલે કઈ હાથો ફિરાવત ચડિયા, હાથમાં લાકડી લઈને એને વિવિધ રીતે ફેરવે છે. જાત જાતના દાવા આવે લાકડીના. બધે બીજા કઈ હાથો ફેરાવત ફૂલ, અને કેટલીક જગ્યાએ હાથમાં ફૂલ ફેરવતી હોય છે. કઈ આવત ગેંદ ઉછાલતી, કોઈક સખીના હાથમાં દડા હોય છે, એ દડા ઉછાળતી હોય છે. કઈ આવત આ પ્રકારે સખીઓ આવે છે. તો કેટલીક બ્રહ્માંગનાઓ પોતાના હાથમાં લાકડી ફેરવતી, કેટલીક પુષ્પોને રમાડતી, કેટલીક દડાને ઉછાળતી. આ રીતે આવતે એ પ્રકારે બ્રહ્માંગનાઓ આવે છે. સબ આए आए ચરણ લગે આવી આવીને પિયાજીને રાજ્ય મહારાજને પગે લાગે છે. એક એક આગુ દૂજી કે, અરે હું પેલી પગે લાગુ, હું પેલી પગે લાગુ, એમ જાણે હરીફાઈ કરતી હોય એકબીજાથી આગળ થઈ જાય છે અને પગે લાગવા માટે. એ બડા સુખકારી સમયા. અને પગે લાગવા માટે જયારે હોડ લાગી હોય, તરત લાગી હોય, એક 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 દૂજી કે આ ગઈ, એ સમય નું દ્રશ્ય જે એ ખૂબ સુખદાયક હોય છે. જે જુએ એને આનંદ થાય, હસવું આવી જાય. શોભા લે તઈ તે, એ બડા સુખકારી સમય, એટલે ખૂબ સુખ આપનાર સમય છે. અને એની શોભા સર્વત્ર ફેલાઈ જાય છે. વાત બડી દેખ દેખીએ, પ્રેમલ પ્રગલ ભરપૂર. આ વાત બહુ મહત્વની છે. એને વારંવાર તમે જુઓ, તમારા મગજમાં લાવો. વારંવાર દેખ દેખ દેખીએ, આ બહુ મહત્વની વાત છે. એને વારંવાર તમારા મગજમાં લાવો, જુઓ. પ્રેમ પ્રગલ ભરપૂર, કારણ કે એમાં ગાઢ પ્રેમ રહેલો છે. 12,000 બ્રહ્માંગનાઓનો રાજ્ય મહારાજ તરફનો ગાઢ પ્રેમ એ અભિવ્યક્ત થાય છે. પ્રેમ અંગ કહ્યો ન જાવ, પ્રેમનું વર્ણન થઈ શકે એમ નથી. સુરો મેં સુરસુર, જયારે સુરવીરોમાં અધિક સુરવીર કોણ છે એની ચર્ચા થાય. અહીં આગળ અધિક પ્રેમ કઈ બ્રહ્માંગના કરે છે, એક જડે હરીફાઈ ના હોય કે હું પહેલો નંબર આવી જાઉં, બીજે કે હું 12,000 સખીઓ પહેલો નંબર નો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે હરીફાઈ કરતી હોય એમ લાગે છે. રંગ રંગ રકસ ન જાય કહે, તો ક્યાં કહી જાય થંબદી વાલે દ્વાર.
ત્યાંનું ઝવેરાતનું એક નંગ, પુખરાજ હોય તો પીળા રંગનું, માણેક હોય તો ગુલાબી રંગનું, નીલમણી હોય તો લીલા રંગનું, ભૂરા રંગનું, હરિતમણી હોય તો લીલા રંગનું, એમ જુદા જુદા રંગના જુદા જુદા નંગ ઝવેરાત હોય છે. અહીં તો એક રત્નનું રંગ અને એમાં કરેલું નકશી કામ, કોતરકામ, નંગની અંદર પણ કોતરકામ, નંગનો ઘાટ હોય. એનું વર્ણન કરી શકાય એમ નથી. એક નંગનું વર્ણન થાય એમ નથી. નંગ એના રંગનું કે એના નકશીકામનું વર્ણન થાય એમ નથી. તો કહી જાય થંભ વારે દ્વાર, કે આવા રત્નો જ્યાં અસંખ્ય લાગેલા છે, એવા સ્તંભો, દિવાલો, દરવાજા, એ બધાનું વર્ણન કેવી રીતે કરું? એક નંગનું વર્ણન તો કરી શકાતું નથી, એ તો અસંખ્ય લાગેલો છે. તો સમૂહ કી જુબા ક્યાં કહે, આ બધા સમૂહના શોભાનું વર્ણન આ જીભથી કેવી રીતે કરું? વાકો વાર ન પાર સુમાર, એની કોઈ સીમા જ નથી, એની સુંદરતાની કોઈ સીમા નથી. કઈક માપ હોય, કઈક સીમા હોય, ક્યાંક હદ હોય તો એનું વર્ણન કરાય. તો અપાર છે, અમાપ છે, બે હદ છે. એક નંગનું વર્ણન ના થાય તો તેના સ્તંભ, દિવાલો, ઘાટો, શોભાનું વર્ણન કેવી રીતે થઈ શકે? તે સમગ્ર સામગ્રીની શોભાની શબ્દોમાં કેવી રીતે સીમિત થાય? કેમ કે સામગ્રીનો તો કોઈ પાર જ નથી. હવે અનેક રંગ છે જડેલા દરેક સામગ્રીમાં, એ બધી સામગ્રીનું વર્ણન કેવી રીતે કરું? રંગ, નંગ, નકસ, રંગો અનેક છે, નંગો અનેક છે, જુદા જુદા રંગના જુદા જુદા નંગો, અને દરેકમાં નકશી કામ અપાર કરેલું છે. અનગિનતી, ગણી ના શકાય એટલું વિવિધ પ્રકારનું નકશીકામ એમાં છે. કયો ન જાય સુમાર, એની કોઈ સીમા નથી. શું વર્ણન કરું? પાર નથી, અપાર, અપરંપાર છે. જ્યાં બટ બીજ માહે ખડા, જેમ નાનકડું બીજ હોય પણ એમાં આખો વડ સમાયેલો છે. વડનો ટેટો હોય ને, એમાં કેટલાય બીજ હોય. બોર જેવડો, ચણી બોર જેવો, એથી થોડોક મોટો એવો ટેટો હોય, એમાં નાના નાના અનેક બીજ હોય. એ એક બીજ એમાંથી કાઢીને રોપો ને તો આખું વટ વૃક્ષ થાય. એ બીજમાં વટ સમાયેલો છે. કેરીના ગોટલામાં આંબો સમાયેલો છે. પેલા બાવળના નેનોરિયાની અંદર આખો બાવળ સમાયેલો છે. એ રોપો એટલે આખો બાવળ થાય. એ વડનો ટેટા, એમાં રહેલા અનેક બીજ, એ અનેક વડ એમાંથી પ્રગટાવી શકે છે. જ્યાં બટ બીજમાં હે ખડા કર, દેખો આતમ વિચાર. અહીં તો માત્ર વર્ણન જે બીજ જેટલું કરવામાં આવે છે, ત્યાંની શોભા તો વટ વૃક્ષ જેટલી છે. તમે એ રીતે સમજજો આ ચોપાઈઓને. જે કહ્યું છે એનાથી ઘણું વધારે છે. હું એનું વર્ણન જ નથી કરી શકતી. ઇન્દ્રાવતી વર્ણન કરે છે અને પસ્તાય છે.
કે આટલું નહીં, આનાથી હજારો લાખો ગણું વધારે છે. કર દેખો, આ તમે આત્માથી આનો વિચાર કરજો આ વાતને, કે અહીં જે વર્ણન તમે ચોપાઈઓમાં સાંભળો એનાથી અનેક ગણી વધારે શોભા જામતળીની છે. તો જ્યાં બટે બીજી ભાઈ ખડા કર દેખો, આ તમે આત્માથી આ વાત મગજમાં લઈ અને પછી તમે અંદાજો લગાવજો દરેક વસ્તુનો ને એનો આનંદ લૂંટજો. કઈ દિવાલે, કઈ ચોક, ખંભ, કઈ મંદિર, કમાડી, દ્વાર, એક ભૂમ કો વર્ણન ના કહે શકું, એ તો નવો ભૂમ વિસ્તાર. ત્યાં તો કેટલી દિવાલો છે, કેટલાય ચોક છે, કેટલાય સ્તંભ છે, કેટલાય મંદિરો છે, કેટલાય કમાડો એટલે બારણા છે, દ્વાર એટલે દરવાજા છે. આ એક માળનું વર્ણન નથી થઈ શકતું મારાથી. એક ભૂમ કો વર્ણન ના કહી શકું. એક ભૂમિ, એક માળનું વર્ણન કરવું મારા માટે અઘરું છે. તો ત્યાં તો નવ ભૌમ વિસ્તાર, નવ ભૂમ, 10મી આકાશી, 9 માળ નો રંગમેલ છે અને 10મી આકાશી છે. આકાશની શોભા પણ ખૂબ અતિ સુંદર છે. 9 ભૂમ 10મી આકાશી, ચડી આયા રે રસિયાજી. 9 માળ રંગમેલના. હવે એ બધાનું વર્ણન કેવી રીતે કરવાનું? એક નંગનું વર્ણન નથી થઈ શકતું. આવા તો અસંખ્ય રંગો દરેક સ્તંભોમાં જગે જડેલા છે, બારણાઓમાં જડેલા છે, દરવાજામાં જડેલા છે. હીરા, માણેક, મોતી, પુખરાજ, નીલમણી, હરિતમણી. એક ભૂમનું, એક માળનું વર્ણન મારાથી થતું નથી. એ તો નવો ભૂમ વિસ્તાર અને રંગમેલ તો 9 ભૂમ 10મી આકાશી વાળો છે. હવે તમે વિચાર કરો, 10મી ભૂમે ચાંદની અને 10મી મારે 9 ભૂમ પછી 10મી ચાંદની એટલે આકાશી. આકાશીનું કઠેડો, કઠેડોનું કાંગરા અને એમાં રહેલા રત્નો આકાશ સુધી પ્રકાશ ફેંકે છે. આકાશ પ્રકાશિત થાય છે એનાથી. એટલા એ કઠેરામાં રત્નો ભરેલા છે. 10મી ભૂમે ચાંદની, ચાંદની એટલે આકાશી, અગાશી. ઉપર કાંગરી જોત અને એની ચારે બાજુ કઠેડો છે ને એમાં કાંગરી કાંગરી કાંગરીની ડિઝાઇન છે. અરે બધાય કાંગરીની અંદર રત્નો જડેલા છે કે જેનો પ્રકાશ આકાશ સુધી જાય છે. તેજ પુંજ ઇન નૂર કો, એ રત્નોનો જે તેજ પુંજ દિવ્ય પ્રકાશ જે છે, જેનો આકાશ સબુદ્યો, એનાથી જાણે આખું આકાશ પ્રકાશમાન થતું હોય ને એમ દેખાય છે. એટલે તે એને પરમધામ કે છે. અહીંની કોઈ વસ્તુ સાથે સરખાવી શકાય એમ નથી. પરમ એટલે શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ, અને ધામ એટલે રહેવાનું ઠેકાણું. સૌથી શ્રેષ્ઠ ધામ તે પરમધામ. નહીં તો 14 લોકોનું બ્રહ્માંડ આપણે પૃથ્વી લોકમાં છીએ, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, સાત પાતાળ નીચે, અને આ ભૂરલોક મધ્યમાં, અને ઉપર ભુવરલોક, સ્વર્ગલોક, મરલોક, જનલોક, તપલોક, સતલોક.
સાત ઉપર સાત કે 14 લોકોનું બ્રહ્માંડ છે. અને આવા અનંત બ્રહ્માંડો આકાશની અંદર ઝૂલી રહ્યા છે. આટલું મોટું આ બ્રહ્માંડ આ પૃથ્વી શાના આધારે છે? આટલી મોટી પૃથ્વી, જેમાં અમેરિકા, રશિયા, ભારત, આ બધા મોટા મોટા દેશો આવેલા છે. વજન જ આ બ્રહ્માંડનું કેટલું થયું? એ અધર પદ્ધર લટકી રહ્યું છે આકાશમાં. તો 10મી ભૂમિ ચાંદની 9 માળ નો રંગમેલ છે, અને 10મી આકાશી છે, અને અગાશી ને કઠેરો છે. એમાં એ કઠોરમાં કાંગરીની ડિઝાઇન છે. તેજ પુંજ ઇન નૂર કો, અને એનું જે ઉજ્જવળ તેજ છે, દિવ્ય પ્રકાશ છે, એનાથી જાણે આખું આકાશ પ્રકાશિત થતું હોય ને, જાનો આકાશ તબુદ્યોત, આખું આકાશ આ રંગમેલના પ્રકાશથી પ્રકાશિત હોય એમ લાગે છે. હેમ જવેર રંગ રેશમ કે કહું કુજેતા. હેમ એટલે સોનું, જબર એટલે ઝવેરાત, હીરા, માણેક, મોતી, નીલવી, નીલમણી, હરિતમણી, પુખરાજ, આ બધા જે રત્નો છે, ઝવેરાત, અને જુદા જુદા રંગના છે. પુખરાજ તો પીળા રંગનો છે, માણેક તો ગુલાબી રંગ છે, નીલમણી ભૂરા રંગનું છે, હરિતમણી લીલા રંગનું છે. અને નંગો કેવા, ખૂંચે એવા નહીં, આ બધા રંગીન છે, જુદા જુદા રંગના, પણ રેશમ જેવા સુંવાળા છે. શરીરને ખૂંચે નહીં. લાખ રૂપિયાનો હીરો હોય, ઘરે લટકાયો હોય, ઊંઘી જાઓ ત્યારે એ પડખું ફેરવો એટલે એવો જો દબાયો તો ખૂંચ્યા વગર રહે નહીં. જેટલો મોટો એટલો વધારે ખૂંચે. અહીં તો એવું, આ પૃથ્વી ઉપર, પણ ત્યાંના જે નંગો છે એ રેશમ જેવા છે. રેશમનું ભરેલું ગાલમાં સુર્યો હોય, એની પર ગાલ રાખીને સુઈ જાય તો કેવું સુવાળો સુવાળું લાગે, એમ ત્યાંના રત્નો પણ સુવાળા સુવાળા લાગે છે. કે મુખ કહું સુખ મુખ કે જેતા, અને જેટલું એનું વર્ણન કરવું, નૂર તેજ જ્યોત ઝલકત અકલ આવે જુબામે એતા. આ મારી બુદ્ધિ છે, એ નશ્વર સંસારની છે. તેનું જે નૂર છે, દિવ્ય પ્રકાશ, તેજ, જ્યોતિ, એ જળાહળા થઈ રહી છે. પણ મારે અકલ અહીંની છે. અકલ આવે, અકલ મારી બુદ્ધિમાં જે એટલું આવે એટલું જીભ કહી શકે. આવે જો બોમે એતા, એ જીભ ઉપર એટલું જ આવી શકે. તો આ જેનું વર્ણન કરવું તો મેં કરી દીધું. હવે એની કંઈક ઝલક આ બુદ્ધિ અને જીભ દ્વારા જે થઈ શકે છે એને જાહેર કરી તમારી આગળ. આટલી જ વ્યક્ત થઈ છે મારાથી. શ્રી મહામત કહે સુનો સાથજી, આ પ્રકરણની છેલ્લી ચોપાઈ આવી, 38મું પ્રકરણ. શ્રી મહામત કહે સુનો સાથજી, એ સાથજી, એ સુંદરતા, મારી વાત સાંભળો.
બુધ જ ઉભા કરે વર્ણન, મારી બુદ્ધિ અને મારી જીભ એ આ વર્ણન કરી રહી છે. એ જ આટલું જ થઈ શકે છે મારાથી. લે શકો છો લીજીએ હોય, એમાંથી જેટલું તમારાથી ગ્રહણ થાય એટલું ગ્રહણ કરજો. એ નેક કયા તો તમારે માટે જ આ થોડુંક વર્ણન મેં કર્યું છે. સુંદર સાથ માટે મેં આ વર્ણન કર્યું છે કે હું એકલું બધું મગજમાં ભરીને જઈશ તો સુંદર સાથ એમને એમ રહી જશે. મને જે મળ્યું છે મારે વહેંચવું છે. મને જે સુખ પ્રાપ્ત થયું પરમધામનું એ બધા સુંદર સાથને મળે એ ભાવ છે મહામતીનો. અને એટલે એમણે વાણીમાં લાવીને એ સુખને વાણીમાં લાવીને મૂક્યું છે. અને એટલે આજે આપણે વાંચીને એનો આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ. જો એમણે પોતે એકલો આનંદ કરીને જતા રહ્યા હોત તો આજે આ 18,758 ચોપાઈ આપણી સામે ના હોત. તો ક્યાંય આપણે રામાયણ ને મહાભારત વાંચતા ફરતા હોત. પરમધામનો આનંદ પરમધામ છે એવી ખબર આપણને ના પડત. તો લે શકો છો લીજીઓ એ નેક કહ્યા. આટલું થોડુંક નેક એક થોડુંક કહ્યું છે મેં તમારા માટે ખાસ કરીને કહ્યું છે સુંદર સાથ માટે. હવે પ્રકરણ 39મું એની પહેલી ચોપાઈ આવે છે. પ્રેમ કો અંગ વર્ણન. આ પ્રેમનું જે અંગ છે એનું હવે હું વર્ણન કરું છું. પ્રેમ કેવો અંગ છે આપણા જીવનમાં, પ્રેમ કેટલો ભાગ ભજવે છે. પ્રેમ દેખાવું તુમકો સાથજી. એ સુંદર સાથજી, તમને હવે હું પ્રેમની વિશેષતા બતાવું છું. જીતપના મૂળ વતન, જ્યાં આપણું મૂળ વતન છે તે પરમધામના પ્રેમની વાત હું કરું છું. પ્રેમ ધનિકો અંગે રાજી મહારાજનો અંગ છે પ્રેમ. રાજી મહારાજ બીજા કશાયથી પ્રસન્ન થતા નથી, પણ પ્રેમને વશ થાય રાજી. પ્રેમ આગળ મજબૂર છે અને એ પ્રેમને વશ થાય રાજી. એ પ્રેમ એ ધણીનું એક અંગ છે, ધણીને પ્રાપ્ત કરવા માટેનું એક પરિબળ છે. કહું પાઈએ ના આયા અને પ્રેમ સિવાય બીજા કશાયથી જપ તપ માળા જાત્રા દાન પુણ્ય એ બધા રસ્તા કરી જુઓ, અક્ષરાથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય નહીં. કારણ કે પ્રેમ એમનું અંગ છે, પ્રેમથી જ એ રસ થાય. એટલે પ્રેમનો મહિમા મીરાબાઈએ ગાયો. નરસિંહ મહેતાએ પણ પ્રેમનું મહત્વ બતાવ્યું. એમના સિવાય બીજે ક્યાંયથી આ પ્રેમ પ્રાપ્ત થતો નથી. રાજ્ય મહારાજની કૃપા થાય તો જ આપણને પ્રેમ આપણા હૃદયમાં પેદા થાય. પ્રેમ નામ દુનિયા મેને બ્રહ્મ સૃષ્ટિ લાઈ. પ્રેમથી પરમાત્મા પ્રસન્ન થાય છે એ વાત સૌ પહેલા બ્રહ્મ સૃષ્ટિ આ સંસારની અંદર લાવી. પ્રેમનું મહત્વ એ પ્રેમીનો જાહેર કિયા કે પરમધામમાં રહેલા પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો એક જ વસ્તુની જરૂર છે, તે છે પ્રેમ. આ વાત બ્રહ્મ સૃષ્ટિ લાવી આ સંસારની. નહીં તો લોકો જુદું જુદું કરતા હતા. કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, કોઈ જાત્રા કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે. એટલે આખા એ તો આ બધા બાહ્ય પદાર્થો ઉપર
થપ્પા માર્યા છે. તિલક કરતા ત્યાં પણ ગયા. તિલક ટપકા કરવાથી પરમાત્મા નામ. જપમાળાનો નાક ગયો. રામ 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 રામ. અરે રામ બોલો છો કે મરા બોલો છો? એ જપમાળાનો નાકો ઘસાઈ ગયા. મણકા ફેરવી ફેરવી તીરથ ફરી ફરી થાક્યા ચરણ. હરિદ્વાર ને ઋષિકેશ અહીં ગયા ત્યાં ગયા, બધે જાત્રાઓ કરી ખૂબ. તો એને પહોંચ્યા હરિને શરણ, તો એને ભગવાન પ્રાપ્ત થયા નહીં. વેદાંતિક કવિ શકો અને બાહ્યાચાર ઉપર બહુ એને સખત પ્રહાર કરેલા. તો આ પ્રેમ પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતાએ કહ્યું, પ્રેમ નહીં પ્રેમ નહીં પ્રેમ નહીં રે મને લાગી કટારી પ્રેમ નહીં. મીરાબાઈએ કહ્યું, જેમને અક્ષરાર્થિક પરમાત્માની ખબર નથી એવા લોકોએ પણ પ્રેમને ઉત્તમ સાધન માન્યું છે પરમાત્માને પ્રસન્ન કરવા માટે. તો આ પ્રેમ નામ કોણ લાવ્યું? તો કે બ્રહ્મસૃષ્ટિ લાવી. આ સંસારમાં બ્રહ્મસૃષ્ટિ આ વસ્તુ લઈને આવી કે પ્રેમથી જ પરમાત્મા પ્રસન્ન થાય, એ વાત લઈને આવી. એ પ્રેમ એનો જાહેર કિયા ના તો પ્રેમ ધુની મેં કીત. બ્રહ્મસૃષ્ટિએ મુખ્ય સાધન પ્રેમનું બતાવ્યું. ભક્તિનું મુખ્ય સાધન પ્રેમ છે એ વાત જાહેર કરી. એ વાત પહેલી વાર બ્રહ્મસૃષ્ટિએ કરી. કારણ કે બીજું કોઈ અક્ષરાથી પરમાત્મા સુધી પહોંચ્યું જ નથી. પછી એને મળવાનું સાધન શું કરવા વિચાર કરે? એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધેથી આગળ ગયા નહીં, અને એમને પામવા માટે બીજા બધા બાહ્યાચાર ચાલે. ટીલાકરણ, ટપકાકરણ, તીર્થ કરો, જાત્રાઓ કરો, મણકા ફેરવો. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તો પ્રેમ જ જોઈએ. તો આ બ્રહ્મસૃષ્ટિ આ પ્રેમ લઈને આવી. નહીં તો દુનિયામાં પ્રેમનું મહત્વ હતું જ નહીં. ત્યાં તો આ બાહ્યાચારનું મહત્વ હતું. એ દુનિયા પૂજે ત્રિગુણ કો. આ આખી દુનિયા ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પૂજા કરે છે. કરકે પરમેશ્વર પરમાત્મા કોને માને છે? ત્રિગુણ ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને. એ ત્રણે નારાયણ માંથી પ્રગટ થયા એટલે નારાયણ ની પૂજા કરે છે. શાસ્ત્ર અર્થ એસા લેતા હે કહે કોઈ નહીં એનું ઉપર. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર કશું છે જ નહીં. આવું શાસ્ત્રો નો અર્થ કાઢે છે. શાસ્ત્રો તો બધું જ છે, પણ સમજ આવી છે. સુખ વ્યાસ કહે ભાગવત મેં. વ્યાસદેવજી, વ્યાસજી 18 પુરાણના રચયિતા, ભગવાન સ્વરૂપ ગણાય છે. ભગવાન વેદવ્યાસ અને એમના પુત્ર સુખદેવજી પરમ ભક્ત થયા. સુખ વ્યાસ કહે ભાગવત મેં પ્રેમ ના ત્રિગુણ પાસ. આ ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમની પાસે પ્રેમ નથી. પ્રેમ વસત બ્રહ્મ સૃષ્ટિ મેં. જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે પરમધામ થી અહીં આવી છે માયા જોવા માટે, એમની પાસે પ્રેમ છે. જો કૈલે સ્વરૂપ વ્રજરાસ, જે પહેલા ફેરામાં વ્રજમાં આવી પછી રાસમાં આવી
અને હવે આ જાગણી આવી છે. એ પ્રેમનું મહત્વ સમજે છે અને પરમાત્માને પ્રેમ કરે છે. પ્રેમ વસત બ્રહ્મ સૃષ્ટિને, અને એ પ્રેમને લઈને વ્રજ લીલા કરી, રાસ લીલા કરી. 11 વર્ષ ને 52 દિવસ સુધી વ્રજમાં લીલા થઈ. વ્રજમન જેમ આપણે ચરોતર કહીએ છીએ ને, એમ વ્રજભૂમિ છે, ગોકુલ, મથુરા વગેરે. ગોકુળ અને આજુબાજુના પરા છે એના, એ બધું વ્રજ છે. ત્યાં માખણ ચોરીની લીલા થઈ. નાનકડા કૃષ્ણજીએ એ ગોપીઓની પાસે દાણ લીલા કરી. 11 વર્ષ ને 52 દિવસના કૃષ્ણ હતા ત્યાં સુધી એ આપણા ઉપાસ્ય કૃષ્ણજી છે. પછી વિષ્ણુ સ્વરૂપ થયા મથુરા ગયા પછી. મથુરામાં ગયા, કંસને માર્યો, જરાસંધને માર્યો, શિશુપાલને માર્યો, દંતવક્ત્રને માર્યો. એ બધી વૈષ્ણવી લીલા છે, વિષ્ણુ ભગવાનની લીલા છે. માખણ ચોરીની લીલા અને ગોપીઓ સાથેની જે ગામસ્તીની લીલા અને દાણ લીલા, એ બધી અક્ષરાતીત પરમાત્મા સ્વરૂપ કૃષ્ણની લીલા છે. આ ભેદ બહુ ઓછા સમજે છે. જે સમજે છે જાહેર કરતા નથી. એટલે એ બધી લીલાને વૈષ્ણવી લીલાની સાથે છેડભેડ કરી નાખે. સુખ વ્યાસ, સુખદેવજી ને વ્યાસ મુનિ બે ભાગવતમાં એમ કહે છે કે પ્રેમ અને ત્રિગુણ પાસ, બ્રહ્મા વિષ્ણુ મહેશની પાસે પ્રેમ એ અગત્યનું પરિબળ નથી. પ્રેમ વસદ બ્રહ્મ સૃષ્ટિ મેં જો ખેડે સ્વરૂપ રાસ. જે વ્રજમાં ગોપીઓ થઈ અને રાસમાં ગોપીઓ થઈ, એમની પાસે પ્રેમ, એમની પાસેથી આપણને પ્રેમ શીખવા મળે. એમના પગલા જુઓ ગોપીઓના, કેવો પ્રેમ. એ 11 વર્ષ ને 52 દિવસના કૃષ્ણની લીલાનું વર્ણન કરીએ તો આખું ભાગવત આવી જાય એમાં. ભાગવત નો 10મ સ્કંદ કૃષ્ણ લીલાનો છે. તો નવધાસે ન્યારા કહ્યા. 9 પ્રકારની ભક્તિ છે. વંદન, અર્ચન, પાદ સેવન વગેરે 9 પ્રકારની ભક્તિ છે. પણ એનાથી તો આ ત્રિગુણની ઉપાસના કરી શકો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ તો પરમાત્મા નવધાસે ન્યારા કયા. નવધા ભક્તિથી એ પ્રસન્ન થાય એમ નથી, એનાથી અલગ છે. અને 14 ભવનમાં નાય અને અતલ વિતલ સુતલ તલાતલ રસાતલમાં અતલ પાતાળ, 7 પાતાળ અને ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તાપલોક, સતલોક, એ 7 ઉપર 14 લોકના બ્રહ્માંડની અંદર 9 પ્રકારની ભક્તિ થી ઉપરની ભક્તિ વાળા માત્ર પ્રેમથી જ રીજે એ પરમાત્મા આ 14 લોકની અંદર નથી, એનાથી ઉપર છે. સુરો પ્રેમ કહા સે પાઈએ જો રહેત ગોપિકા માહી. અને વ્રજભૂમિની અંદર ગોપિકાઓમાં જે પ્રેમ હતો કૃષ્ણ તરફ, એમાં એ પ્રેમની ઝાંખી થાય છે. પરમાત્મા પ્રેમ. કૃષ્ણને કઈ માખણ ખાવાનું તો મળતું. 11 વર્ષ 52 દિવસના કૃષ્ણની અંદર એ
અક્ષરાતીત પરમાત્માનો જોશ હતો. અને આ ગોપીઓ એમને પ્રેમ લક્ષણા ભક્તિથી એની ઉપાસના કરતી હતી. નવધા થઈને આરા કયા એટલે આ પ્રેમ લક્ષણા ભક્તિ નવ પ્રકારની વંદન, અર્ચન, પાદ સેવન, સ્મરણ, એવી 9 પ્રકારની ભક્તિ છે. એનાથી આ પરમાત્મા હરી જાતા નથી. અને 14 લોકની અંદર પરમાત્મા નથી. 7 લોક પાતાળ, 7 ઉપરના આપણે ગણ્યા ને, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક, એ સતલોક સુધી 7 પાતાળ ને 7 ઉપરના કરીને 14 લોકની અંદર પરમાત્મા નથી. તો પ્રેમ કહા સે પાઈએ? તો એ પ્રેમ કેવી રીતે જો રહે તો ગોપિકામાં જે પ્રેમ ગોપીઓમાં હતો એ પ્રેમ હવે કેવી રીતે પ્રાપ્ત કરવો? कुरान ने साक्षी आपे છે. नाम खुदा का कुरान में लिखा है आसक, કે પરમાત્મા કેવા છે કે આસક. જે પ્રેમ કરે તે આસક, જેની ઉપર પ્રેમ કરે તે માસુક. એટલે કૃષ્ણજી આસક થયા તો ગોપીઓ બધી માસુક થઈ. તો આસક માસુક નો સંબંધ પરમાત્મા અને ભક્ત વચ્ચે થવો જોઈએ. તો કુરાનની અંદર પણ ખુદાને આસક કયા છે અને ભક્તને માસુક કયા. પડે ઈશક औरों में तो कहे जो हुए नहीं बेशक. કુરાનમાં પણ બ્રહ્માત્માઓને આસક કયા છે. કુરાન વાંચનાર આ રહસ્યને સમજી શકતા નથી અને ક્યાંક બીજે જ માને છે. એટલા માટે તેઓ હજુ શંકામાં છે, સંદેહ રહિત થઈ શક્યા ને શંકા રહિત નથી થયા કુરાન વાળા. પરમાત્મા પોતે આસક છે અને ભક્ત એ માસુક છે. આશિક નામ અલ્લાહ કા તો लिख्या खूब तदाए પ્રારંભથી કુરાનમાં પરમાત્માને અલ્લાહને આશિક કયા છે. માસિક કોણ થયું? ભક્તો. તો બીજે ક્યાંયથી પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે નહીં. પડે તબ પાવે સકો જબ ખુલે માયને મગજ. તો કુરાન વાંચવા વાળા જે હોય એ પ્રેમના રહસ્યને ત્યારે જ સમજી શકે જયારે કુરાનના ગૂઢ રહસ્ય શુદ્ધ રૂપે સમજે. ઈશક બિના કરે બંદગી, નમાજ પડે પણ પ્રેમ ના હોય એમાં. કહે ટાલત હે કરજ. આપણો જન્મ જે મળ્યો, મનુષ્ય જન્મ મળ્યો, એનું કરજ ચુકાવીએ છીએ. એ રીતે નમાજ પડે છે. એમાં પ્રેમ ભાવ હોતો નથી. તો પ્રેમ સિવાય નહીં. એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા જતી હતી અને નમાજ પડવાનો સમય, એક મિયાભાઈ નમાજ પડતા હતા. નીચા ઊંધામાં સુઈ જઈને નમાજ પડે ને એવું સુવાનું પણ આવે. પ્રેમિકા તો પોતાનો પ્રેમી જ દેખાય. આ મિયાભાઈ સુતેલા છે, નમાજ પડી રહ્યા છે, એને દેવ જોયા નહીં. એનું ધ્યાન તો માત્ર પોતાના પ્રેમીમાં હતું. એની પર પગ મૂકીને ચાલી ગઈ અને પોતાના પ્રેમીને મળીને એની સાથે આનંદ કરી પાછી આવી. ત્યારે પેલા મિયાભાઈએ પકડી
કે હું નમાજ પડતો હતો ત્યારે મારી ઉપર પગ મૂકીને તું ગઈ, કેમ આવું કર્યું? કે હું મારા પ્રેમીને મળવા જતી હતી ને મને ભાન નતું કે મેં તમારા બેડા ઉપર પગ મૂક્યો છે, અને તમે નમાજ પડતા હતા એટલે તમારા પ્રેમી અલ્લાહને ખુદાને આરાધનામાં તમે હતા, તમને કેમ ખબર પડી કે મારી પર કોકે પગ મૂક્યો? તો નમાજ શું પડ્યા તમે? પેલો તો સિયા વ્યા થઈ ગયો કે એક અબોધ સ્ત્રી પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, એની પાસે કેટલું જ્ઞાન છે જે આજ સુધી હું સમજ્યો જ નહીં. કુરાન વાંચ્યો પછી થાકી ગયો તો કે આવો પ્રેમ હોવો જોઈએ પરમાત્મા પ્રત્યે. પરમાત્મા કઈ કર્મકાંડ ના ભૂખ્યા નથી કે આમ કરો તેમ કરો એટલે પરમાત્મા પ્રસન્ન થઈ જાય. એ તો પ્રેમ જુએ ત્યાં વશ થાય, પ્રેમ ને વશ થાય રાજી. કઈ ચપાઈઓમાં પણ પ્રેમનું મહત્વ ગાયું છે. ક્યો ન હોય પ્રેમી કો જાકે એ શોભા से निगार, सब अंगो सुख धनी को निश दिन देत समार. ક્યાં ન હોય પ્રેમમાં? આ બ્રહ્માંગનાઓનો પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જાકે શોભા એ શોભા से निगार, કે એ શોભા ધારણ કરે છે, શૃંગાર ધારણ કરે છે, સજાવટ કરે છે, પોતાના ધણી માટે કરે છે, રાજી માટે કરે છે કે પરમાત્મા આગળ હું સુંદર દેખાવું. એમના તરફના પ્રેમને કારણે એ શણગાર ધારણ કરે છે. ક્યો ન હોય પ્રેમી કો એનામાં પ્રેમ કેમ ના થાય? કે જેની શોભા અને શણગાર એને પરમાત્મા માટે કર્યા છે. સબો અંગો સુખ ધનિકો નિષદિન દેત સમાર, એના બધા અંગો ધણીની સેવામાં સમર્પિત છે. હવે એવી બ્રહ્માંગના જેના હૃદયમાં પરમાત્મા વિરાજમાન છે, એને એના હૃદયમાં પ્રેમ કેમ પ્રગટ ના થાય? ક્યો ન હોય પ્રેમી કો, એના હૃદયમાં પ્રેમ જ પ્રેમ નીતરે, જેને આટલો બધો પોતાના ધણી રાજી મહારાજ તરફ લગાવ છે. ક્યો ન હોય પ્રેમી કો જ્યાં કોઈને ધની સો વિહાર, જે અક્ષરાધીશ પરમાત્મા જેવા ધણીની સાથે મનથી આનંદ વિહાર કરી રહી છે, એને એ પરમાત્મા તરફ પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? નિષ દિન ખેલ કરે છે, નિષ દિન રાત દિવસ એ ધણીની સાથે આનંદ જ કરતી હોય છે, મનથી આનંદ કરે છે. સબ અંગો સુખકાર, અને બધા અંગોથી આનંદિત કરે છે, ધણીને પ્રયત્ન કરે છે, પોતાના સર્વ અંગ સમર્પિત કરી દે છે ધણીની આગળ. ક્યો ન હોય પ્રેમીન કો જો નિરખત દામ ધની, જેને આંખો બંધ કરે એટલે રાજ્ય મહારાજના જ દર્શન થાય છે, એને રાજ્ય મહારાજ તરફ પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? રાત દિન સુખ લેત હે, રાત દિવસ પોતાના ધણીના દર્શનના સુખ ને પ્રાપ્ત કરે, ધણીના સાથે સંગમનો સુખ આનંદ પ્રાપ્ત કરે છે. ક્યો ન હોય પ્રેમી કો જો ધની કી સેના લેત, જે ધણી ઈશારો કરે અને એ ઈશારાને જે સમજી જાય, એની પત્ની જ સમજી જાય. ધણી ઈશારો કરે કે હવે સમય થઈ ગયો છે, તો પત્નીના ઈશારાને પતિ જ સમજી શકે
क्यों न હોય પ્રેમીન કો તો એને એ પત્ની એ ઉપર કેમ પ્રેમ ના થાય, પોતાના પતિ ઉપર પ્રેમ કેમ ના થાય? તો પોતાના ધણી અક્ષરાતીત પરમાત્મા છે એ ઈશારા માત્ર ને સમજી જાય છે. જો ધની કી સેના લે તો ધણી ઈશારો કરે, અક્ષરાતીત પરમાત્મા ઈશારો કરે અને બ્રહ્માંડના ના સમજે એવું બને ખરું? નૈનો મેં નૈન મિલાય કે આંખમાં આંખ મેળવીને સ્વામી ઈશારા એ ઈશારો કરે તો પોતે પણ ઈશારો કરીને જવાબ આપી દે કે સારું, સમય પૂરો થઈ ગયો, તો હવે આપણે ચોપાઈ પણ અહીં સમેટી લઈએ છીએ. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. 25 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. આગળની ચોપાઈ હવે આપણે આવતા સત્રમાં એટલે આવતીકાલે લઈશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ.